મહાદેવ દેવા ગમે તે સ્વરૂપે ગમે હલો મારા વાલીડાઓ, કેમ છો બધા? મજામાં? તો આજે અમારા કુળદેવી વિહોતમાં માટે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના રૂપે એટલે કે પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તમે અત્યારે જોવો છો તો બધા પાટલાઓ નોંધાણા થાય પ્રમાણે બધા જ બેઠી ગયા હતા. અમારા ભુવાશ્રી અને બીજા પાટલાઓ હતા જે અત્યારે બધા જ માતાજીના મઢમાં યજ્ઞની પૂજા કરવા માટે બધા બેઠી ગયા છે અને વૈદિક મંત્રોચ્ચારથી તમે જોવો તો અત્યારે યજ્ઞની પૂજા અર્ચના થઈ રહી છે. અને આજે એમ થયું કે આખો પરિવાર, જ્યારે સમસ્ત વાગડિયા પરિવાર આવા ધર્મના કાર્ય કરતો હોય ત્યારે મને એમ થયું કે એક નાનકડો બહુ વ્લોગ બનાવી અને આખા પરિવારને એક ભેટ સ્વરૂપે પ્રદર્શિત કરું. તો બસ જુઓ, હું આ બધાનો એક વ્લોગ બનાવી રહ્યો છું. અહીંયા દાદા જો મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને આ વરઘોડિયા એમને ફોલો કરી રહ્યા છે. તો બસ યજ્ઞનો આનંદ તમે પણ લેજો અને આખા પરિવાર સુધી આ વ્લોગને પુસ્તક રહેવું ને એકાદું ફૂલ લઈ આંખે લગાડો, નમન કરો, સૂંઘી લો ને ત્રાસની બહાર મૂકી દો. એક ચમચી પાણી લઈને હાથ ધોઈ નાખો, ત્રાસની બહાર રીવોશ કરી નાખો. હાથ ધોવાઈ ગયા પછી બીજું એક ફૂલ લો અને બીજું પુષ્પ ભગવાન ચરણમાં પધરાવી દો. પુનશ્ચ અભિષેકાર્થે ગંધાક્ષર પુષ્પૈ સંપૂજ્ય. હવે પાણીના કળશા ખાલી થઈ ગયા વગર ભરી ગયો આપણે, કારણ કે હવે આપણે અભિષેક ભગવાનની માટે કરવાનો છે. ભરેલા છે, ન હોય તો ધીરુભાઈને કેવું બધાને આપી દે. બધાને કળશા ભરેલા છે ને પાણી માટે. સરસ, ચાલો નીચેથી પકડવાનો કળશ ને અને ઝીણી ઝીણી ધાર કરવાની, ઝીણી ઝીણી ધારો, એકદમ ઝીણી. બહુ અંદર ચમચીઓ કાઢી કાઢો. શ્રીનાર દુવાત પ્રણમ્ય શિરસા ગૌરી પુત્રમ વિનાયક અત્યારે મારા વાલીડાઓ બેઠી ગયા છે. એમાં ગિરીશભાઈ, સાગરભાઈ, પરેશભાઈ તેમજ તમામ શેરી ભાઈઓ અને બધા જ મહેમાનગણો છે તે અહીં આવી ગયા છે અને બધા જ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. અને બધાની ઈચ્છા હતી કે ભાઈ હું સંપૂર્ણ દ્રશ્યો છે તે આપણા વ્લોગના માધ્યમથી બતાવું. તો અમારા વાવડાના કોઠાના પોતળા દાદા અને આ છે દેવોના દેવ મહાદેવ. તો મહાદેવની પૂજા તો સર્વસ્વ છે અને સૌથી પહેલાં હોય છે. અને આમ કરીને ખાસ કરીને જણાવું તો તમને, હું પ્રજાપતિ છે એટલે મહાદેવ છે અમારા માટે ખાસ હોય છે, બરાબર. અહીંયા તમે જુઓ ને તો અમારે યોગેશભાઈ પણ જુઓ તમે અત્યારે ઊભી ગયા છે. અને ખાસ કરીને ભાઈ વાત કરું ને તો સ્વયંસેવક ભાઈઓનો ખૂબ એટલે ખૂબ ફાળો
રહ્યો છે. અને બીજી વાત કરું તો તમામ ગામડાઓના ભાઈઓ અત્યારે આવી ગયા છે, તેમજ અમારા રાજુલાથી જો દાસ દાદા પણ આવી ગયા છે. અને આ છે અમારા ગોવિંદભાઈ, જે મુખ્ય મુરબ્બી વડીલ, જે મહેમાનો સાથે અત્યારે બેઠી ગયા છે. અને એમની પણ ઈચ્છા હતી કે ભાઈ એકાદો નાનકડો વ્લોગ બનાવી અને બધાને પરિવાર સુધી પહોંચે એવું કંઈક કરવાનું. એટલે મેં કીધું હાલો ભાઈ આપણે પણ બાકા જેકી બોલાવી દે. અમારા શહેરી ભાઈઓ બધા બેઠા છે અને અમારા બીજા વડીલ છે ઝીણાતા, માલા મોટાપ છે, પ્રેમજીભાઈ છે. આ બધા જો અત્યારે મુખ્ય ચર્ચાઓ ઉપર અત્યારે નિર્ભર છે, બરાબર. જે આ હવનમાં અત્યારે બધા ભેગા થઈને ચર્ચાઓ વિચારણાઓ કરતા હોય છે, ઝીણી મોટી નાની મોટી જેવી પણ થાય એવી, બરાબર છે. અને બસ મને જોઈને હમણાં તમે બધા ખુશ થઈ જવાના છે. જો આવી ગયો છું તમારી સમક્ષ બધાની સામે. જો કે આજે વોઇસ ઓવર કરવો પડે છે, બસ એનું કારણ છે કે હવન અને ચાલુ હોય એટલે પછી વોઇસ ઓવર આપણે કરી નાખીએ. આ બધા વડીલો તો અત્યારે બધા બેઠા છે, આનંદ કરે છે. આ અમારા નરસિંહ કાકા અને જયસુખભાઈ ને બધા જુઓ બધા બેઠા છે અને વાતો ચર્ચાઓ બધી હાલે છે. બસ ખૂબ એટલે ખૂબ આનંદ આવે છે હવનમાં. હવે તમે આગળની પળો માણો. પ્રજાપતયે ઓમ સર્વેભ્યો ઓમ સર્વેભ્યો ઓમ સર્વેભ્યો ઓમ સર્વેભ્યો ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ગણપતયે 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 દુર્ગાયે દુર્ગાયે ઓમ ભાયવે ઓમ ભાયવે આકાશાય આકાશાય ઓમ અશ્વિભ્યા ઓમ અશ્વિભ્યા ઓમ અશ્વિભ્યા ઓમ ક્ષેત્રપાલાય ઓમ ક્ષેત્રપાલાય ક્ષેત્રપાલાય ઓમ વાસ્પોષપતયે ઓમ વાસ્પોષપતયે વાસ્પોષપતયે ઓમ વાસ્પોષપતયે ये आप लोग ले जा भाई की बात है सब तो ले आप लोग
ભાઈ હવે ધૂણાઈ ગયો તો ભાઈ કે નીચે બી જાઓ હાલો ઘી જરાક પધરાવી જો કુંડમાં અને જે ચમચી લાકડી વડે બાંધેલી છે એના વડે ઘી હોમી અને કુંડમાં બોલી